જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કેરીનો ગોટલીનો મુખવાસ. તો ચાલો બનાવીએ. કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે મેં પહેલા જ ગોટલી કાઢીને તૈયાર કરી લીધી હતી અને કળસો અને તૂરો ન બને એટલા માટે મેં સવારમાં જ પલાળીને 2-3 પાણી સુધી 5 કલાકમાં મેં 2 થી 3 વાર પાણી બદલાવી નાખ્યું હતું. એકવાર તમે એવી રીતે જરૂરથી ટ્રાય કરજો. સરસ એકદમ ક્રિસ્પી બનશે, કડક કડકડીયો અને એકદમ પોચો બનશે. હવે આપણે પાણી બધું છે એ કાઢી લેશું વાસણમાંથી. એવી રીતે આપણે જારી લીધી છે એમાંથી આપણે બધું પાણી કાઢી લેશું. ગોટલી એકદમ પાણીમાં આપણે 5 કલાક માટે રાખ્યું છે અને 2-3 વાર આપણે પાણી બદલાવ્યું છે એટલે ગોટલી એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. કાળું પાણી બધું નીકળી ગયું છે. હવે આપણે બાફી લેશું ગોટલીને. આપણે ગોટલી બાફવા માટે કુકર લઈ લીધું છે અને એમાં થોડું પાણી આપણે નાખશું, 1 થી 1.5 લોટો જેટલું. પાણીને ગરમ થવા દેશું. આપણે પાણી ગરમ થઈ ગયું છે, 1/2-1 ચમચી જેટલું મીઠું આપણે નાખશું. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે ગોટલી નાખી દઈશું એમાં બફવા માટે. આપણે કુકર બંધ કરીને 2 સીટી થવા દેશું, 2 થી 3. આવી રીતે આપણે સીટી થવા દેશું. આપણે 3 સીટી થઈ ગઈ છે અને ગેસ પણ બંધ કરી દીધો છે. હવે આપણે ખોલી લેશું કુકરને, ચેક કરી લેશું. સરસ આપણી બફાઈ ગઈ છે. આપણે જારી લીધી છે, એમાં કાઢી લેશું. એકદમ સરસ બફાઈ ગઈ છે. આપણે થોડીક વાર માટે ઠરવા દેશું. આપણે ગોટલી ઠરી ગઈ છે. આપણે બદામ પીસ કરવાનું લીધું છે, એમાં આપણે ગોટલીનો મુખવાસનું પીસ કરશું આવી રીતે. આપણે થોડાક પીસ કરી લીધા છે. એકદમ સરસ બદામમાં કટ થાય એવી રીતે જ આપણે કટ કર્યા છે. એવી રીતે જ આપણે બધી ગોટલીને કટ કરી લેશું. આપણે બદામ જેવા પીસ કરીને તૈયાર કરી લીધો છે ખમણીને. હવે આપણે તડકે સૂકવી દેશું. આવી રીતે આપણે પ્લાસ્ટિકની કોથળી લઈને આવી રીતે આપણે સૂકવી દઈશું તડકે. આપણે તડકે સરસ સૂકવી દીધી છે. સાંજ થાય ત્યાં સરસ આપણે સુકાઈ જાય. આપણે ગોટલી સવારમાં તડકે સુકાવી હતી, અત્યારે આપણે સાંજ થયું છે ત્યાં સરસ સુકાઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ કટ થઈ જાય છે. હવે આપણે એને તેલમાં શેકી લેશું. આપણે ગોટલી ઘીમાં નહીં શેકી, આપણે તેલમાં શેકશું. થોડુંક આપણે તેલ નાખશું. હવે આપણે ગોટલી તેલમાં નાખી દઈશું. ધીમા ગેસે આપણે શેકી લેશું. આપણે ધીમા ગેસે શેકા જ રાખવાનું છે, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. આપણે ધીમા ગેસે હલાવી છે, એકદમ કડકડીયો અવાજ આવે છે ક્રિસ્પી જેવો. આપણે સરસ શેકાઈ ગઈ છે. તો આપણે મસાલો નાખી દઈશું એમાં. સંચળ અને આપણે જરજીલા પાવડર લીધો છે એમાં નાખી દઈશું આપણે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો ગોટલીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.